Namaste students. In the last video, we have completed validations in JavaScript, that is chapter number 5. Now in this video, I am going to start new chapter number 1, that is Introduction to Internet. Okay, આપણે આ વિડીયોમાં ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. અચ્છા, ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એની પહેલા થોડીક ઇન્સ્ટ્રક્શન આપવાની હતી એને એ આપી દઉં. તમારા લોકોને વિડીયો જોવા તમને વધારે ઈઝી કઈ રીતે પડશે, કદાચ તમારે વિડીયો થોડાક સર્ચ કરવા પડતા હશે, જે વિડીયો અપલોડ કર્યો હોય કે સર્ચમાં જઈને તમે ત્યાંથી ફાઇન્ડ કરતા હશો, તો એના માટે થોડુંક તમને ઈઝી થઈ જાય એટલા માટે કહી દઉં. તમે યુટ્યુબ ચેનલમાં પહેલા જાઓ, યુટ્યુબ ઓપન કરો એપ્લિકેશનમાં. એમાં ઉપર સર્ચમાં જઈ MVM કોલેજ ઓનલાઈન ક્લાસીસ સર્ચ કરજો. એટલે ત્યાં તમને આપણી કોલેજનો લોગો છે, એક આપણી ચેનલ આવી જશે, MVM કોલેજ ઓનલાઈન ક્લાસીસ. એ સિલેક્ટ કરી અને એમાં ઓપન કરશો તો ત્યાં તમને એક મેનુ ઓપ્શનમાં ત્યાં બધે શો થશે કે હોમ, વિડીયો, પ્લેલિસ્ટ, કોમ્યુનિટી, ચેનલ્સ એન્ડ અબાઉટ. એમાંથી તમે સિલેક્ટ કરો પ્લેલિસ્ટ. પ્લેલિસ્ટમાં જાશો તો ત્યાં આપણા સબ્જેક્ટનું પ્લેલિસ્ટ હશે. નેમ એ રીતના છે, BCA સેમ 1 નેટવર્કિંગ એન્ડ ઇન્ટરનેટ એન્વાયરમેન્ટ. ઓકે, તો ત્યાં જઈ અને એની બાજુમાં ત્યાં 3 ડોટ્સ આપેલા છે, એના ઉપર ક્લિક કરો એટલે ત્યાં તમને ઓપ્શન આવશે એડ ટુ લાઇબ્રેરી. જસ્ટ એ સિલેક્ટ કરી લો, એડ ટુ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં એડ થઈ જશે. એટલે ત્યાં તમને એપ્લિકેશનમાં તમારા મોબાઈલ પર લાસ્ટ ઓપ્શન છે, નીચેની લાઇનમાં આપણને ઓપ્શન આપેલા છે હોમ, એક્સપ્લોર, પછી પ્લસની સાઇન છે, સબસ્ક્રિપ્શન્સ છે અને લાઇબ્રેરી. એડ થઈ ગયા પછી તમે લાઇબ્રેરીમાં ત્યાં ક્લિક કરો. ત્યાં લાઇબ્રેરીમાં ક્લિક કરતા તમને પ્લેલિસ્ટ શો કરશે. એ પ્લેલિસ્ટમાં હવે આપણા સબ્જેક્ટનું પ્લેલિસ્ટ આવી ગયું હશે. એ સબ્જેક્ટમાં સૌથી લાસ્ટ જે વિડીયો મૂકેલો હશે એ સૌથી ટોપમાં આવી જશે આપણા સબ્જેક્ટમાં. તો તમારે આ રીતે વધારે વિડીયો ફાઇન્ડ ન કરવા પડે, સર્ચ ન કરવા પડે અને ઇઝીલી તમે નેક્સ્ટ વિડીયો જોઈ શકો. એટલા માટે એક તમને કીધું છે કે આવી રીતે તમે સેવ કરીને રાખી અને તમે વિડીયો ઇઝીલી જોઈ શકશો. ઓકે, ચાલો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ. યસ, આ ચેપ્ટરમાં હવે ચેપ્ટર નંબર 1 અને 2 બે ચેપ્ટર આપણે રિમેન રહ્યા છે. હવે એ બે ચેપ્ટરમાં ટોટલી થિયરિકલ આવે છે, કોઈ પ્રેક્ટિકલ નથી આવતું. જે આપણે HTML, જાવાસ્ક્રિપ્ટ ને CSS ને ત્રણેય આપણે જોઈ ગયા, એ ચેપ્ટર પ્રેક્ટિકલ હતા કે જે આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરવાનું હતું. અને એ સાથે સાથે એની થિયરિકલ ક્વેશ્ચન્સ પણ હોય જ છે, એવું નથી કે એના થિયરી ક્વેશ્ચન્સ નથી પૂછાતા, પણ આપણે એમાં જે પ્રેક્ટિકલી પરફોર્મ કરતા હતા એ જ તમારે ત્યાં પેપરમાં લખવાનું હોય છે, એને રિલેટેડ છે. હવે આ ચેપ્ટરમાં ટોટલી થિયરી જ છે, એટલે તમારે કંઈ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાની જરૂર નહીં પડે, નહીં કોઈ એને રિલેટેડ એક્સરસાઇઝ પણ આવે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ. ઓકે, ફર્સ્ટ થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો ઇન્ટરનેટ રિલેટેડ થોડુંક ઇન્ટ્રોડક્શન આપું એની પહેલા ભલે આપણા સબ્જેક્ટમાં નથી પણ થોડુંક કોમ્પ્યુટર રિલેટેડ ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ છીએ કે જનરલી તમને થોડાક ક્વેશ્ચન્સ બેઝિક ક્વેશ્ચન્સ પૂછાઈ શકે કદાચ કાંઈ. આમ તો તમારે બીજા સબ્જેક્ટમાં એમાં આવી જ ગયું હશે, પણ કદાચ કોઈ બેઝિક ક્વેશ્ચન્સ હોય તો કેવી રીતના હોઈ શકે, ઓર બેઝિક નોલેજ તમને જે હોવું જોઈએ. કોમ્પ્યુટર જે છે એનો યુઝ અત્યારે આપણે કઈ કઈ જગ્યાએ જોઈએ છીએ, કોમ્પ્યુટરમાં વર્ક શું થઈ શકે છે, શું કામને આપણે કોમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ. પહેલા આટલા કોમ્પ્યુટર્સ નહોતા, અત્યારના આ રીતના કોમ્પ્યુટર્સ બધી જગ્યાએ યુઝ થવા માંડ્યા છે. રીઝન શું? ઓકે, આ બધાનો થોડોક આપણે આન્સર જોઈએ કે એક તો ત્યાં કોમ્પ્યુટર જે છે દરેક ફિલ્ડમાં યુઝ થાય છે. તમે એવું કદાચ કોઈ ફિલ્ડ નહીં જોતા હોય કે ત્યાં કોમ્પ્યુટરનો જાણે યુઝ ન જ હોય સાવ. કદાચ કોઈ પર્ટિક્યુલરલી પસંદ ન કરતો હોય પણ એ ફિલ્ડમાં કોમ્પ્યુટરનો યુઝ ન હોય એવું ન બની શકે. અત્યારના એવી સિચ્યુએશન્સ છે. દેટ મીન્સ કે અત્યારના દરેક ફિલ્ડમાં કોમ્પ્યુટર છે. લાઈક કેટલી બધી કંપનીઝ જે છે એ બધી જગ્યાએ કંપનીઝમાં કોમ્પ્યુટરનો યુઝ થાય છે. કોઈ પણ કંપની તમે લઈ લો, કોઈ પણ એમાં ફિલ્ડ લઈ લો, બધી જગ્યાએ ઇન્ટરનેટ યુઝ થાય છે, કોમ્પ્યુટર યુઝ થાય છે. દેન એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનમાં આપણે કોમ્પ્યુટર છે, ઓર અત્યારે તમારી પાસે જે એક ડિવાઇસ છે
મોબાઈલ એનો તમે યુઝ કરતા હશો તો એ બધું પોસિબલ ક્યારે થઈ શક્યું? પહેલા કોમ્પ્યુટર આવ્યા, મોબાઈલ ત્યાર પછી આવ્યા, અને અત્યારે મોબાઈલમાં ઘણું વર્ક થઈ શકે છે રિલેટ. તો કોમ્પ્યુટરનો પણ તમે કદાચ કોઈ તમારામાંથી યુઝ કરતા હશો અને એના થ્રુ ઓનલાઈન લેક્ચર જોતા હશો. એ સિવાય એજ્યુકેશન સિવાય જોઈએ તો તમે કોઈ પણ સ્ટોરમાં અત્યારે જાઓ છો, કોઈ પણ સ્ટોરમાં તમે જાઓ છો તો ત્યારે તમે બિલ લ્યો છો ત્યારે ત્યાં તમને કોમ્પ્યુટરમાંથી બિલ આપે છે. લાઈક તમે કોઈ મોલમાં જાઓ છો, ત્યાંથી તમે આઇટમ્સ ત્યાંથી પરચેસ કરો છો તો તમે રૂપીસ પે કરો છો, એ બધું ઓનલાઈન, ઓનલાઈન નહીં પણ બિલ જે છે એ કમ્પ્યુટર ઉપર જનરેટ થતું હોય છે, એને ત્યારે જ પોસિબલ થાય છે. કોઈ પણ મોલમાં અત્યારે જોઈ લો તો ત્યાં બધી જગ્યાએ બારકોડ રીડર થી જ રીડ કરી અને એમાં એન્ટ્રી કરતા હોય છે, એટલે ક્યારેય એમાં મિસ્ટેક થવાના ચાન્સીસ ન રહે. રૂપીસ એન્ટર કરવા જાય તો બની શકે કે એમાં થોડીક મિસ્ટેક થઈ જાય, કોઈ લાઈક 15 એન્ટર કરવાના હોય એની બદલે એનાથી થઈ ગયા 10 એન્ટર થઈ ગયા, 12 એન્ટર થઈ ગયા, એવું મિસ્ટેક થઈ શકે છે. તો આમાં ક્યારેય મિસ્ટેક ન થાય બારકોડથી ને. તો એટલા માટે ત્યાં મોલમાં એવી રીતે યુઝ થાય છે. બધાનો પર્પઝ અલગ અલગ હશે, પણ ઓલ ઓવર આપણે જોવા જઈએ તો એનાથી બેનિફિટ શું થાય છે કે ટાઈમ લેસ થાય છે, પરફેક્શન આવે છે, મેન વર્ક ઘટે છે. ઓકે, આપણે જે કંઈ છે એ મેન્યુઅલી બધું કરવા જઈએ તો મેન્યુઅલીમાં વર્ક વધી જાય, ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય અને પરફેક્શન એટલું થવાના ચાન્સીસ નહીં રહે. જ્યારે કમ્પ્યુટરાઇઝ કરશે ત્યારે એમાં એ બધું પરફેક્શન વધારે થશે. દેન એ સિવાય તમે જુઓ તો કોઈ પણ શોપમાં, નાની એવી શોપમાં જાઓ તો ત્યાં પણ અત્યારે કોમ્પ્યુટરનો એનો યુઝ થવા માંડ્યો છે. એ સિવાય તમે લાઈક ટિકિટ બુકિંગ કરાવવા જાઓ છો તો ત્યાં મૂવીઝ માટે ટિકિટ બુકિંગ કરાવવા જાઓ છો તો ત્યાં પણ કોમ્પ્યુટરનો યુઝ તમે જોતા હશો ટિકિટ બુકિંગ માટે થઈને. ઓર તમારે કોઈ ઇન્ટરનેટ ઉપર ટિકિટ બુક કરવી છે તો પણ તમે કોમ્પ્યુટરનો કે કદાચ તમારા મોબાઈલનો યુઝ કરી અને ટિકિટ બુક કરી શકશો. તો આ બધી જ જગ્યાએ આપણું વર્ક જે છે એ ઇઝી થઈ જાય એટલા માટે થઈને આપણે કોમ્પ્યુટરનો યુઝ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ પોર્શન આવે છે નેટવર્કનો આવે છે. નેટવર્ક એટલે શું? હવે કોમ્પ્યુટર તો આવી રીતના આપણે જોયું, હવે એનું નેટવર્ક એટલે શું? ઘણા બધા કોમ્પ્યુટર જે છે એ બધા કોમ્યુનિકેટ કરી શકે બહુ સિમ્પલ વર્ડ્સમાં. આવું આપણે એક્ઝામમાં લખવાનું નથી, આપણે આગળ જોઈએ, પણ એક સમજવા માટે કે આપણે જેવી રીતના કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ એવી રીતના કમ્પ્યુટર જે છે એક કમ્પ્યુટરમાંથી બીજી જગ્યાએ કમ્પ્યુટરમાં મેસેજ જાય કે જે કાંઈ ડેટા જઈ શકે તો એ કેવી રીતના પોસિબલ થાય? કોમ્યુનિકેશન થઈ શકે તો પોસિબલ થશે. તો એ જે કોમ્યુનિકેશન થાય છે એને નેટવર્ક કહે છે, રાઈટ? ઓકે, તો આપણે જે વાત કરી એ નેટવર્કની વાત કરી, તો હવે નેટવર્ક ઉપર કોમ્યુનિકેશન કેવી રીતે થાય છે? ધેટ વન ઇઝ ડેટા કોમ્યુનિકેશન. પહેલાના ટાઈમે કોમ્યુનિકેશન કેવી રીતે થતું હતું? લાઈક પોસ્ટ કાર્ડ થ્રુ, કે ત્યાર પછી ટેલિફોન થ્રુ, રેડિયો, બુક્સની વાત કરીએ તો બુક્સ થ્રુ થતું હતું. હવે એની બદલે અત્યારે ઈ લાઇબ્રેરી અવેલેબલ છે, ન્યૂઝપેપર આવતા હતા તો હવે ઓનલાઈન ન્યૂઝપેપર અવેલેબલ છે. તો આવી રીતના પોસિબલ થઈ શક્યું ડેટા કોમ્યુનિકેશન. તો હવે કોમ્પ્યુટરમાં જે છે એ ડેટા કોમ્યુનિકેશન કેવી રીતના થાય છે એ આપણે સમજીએ સિમ્પલમાં. તો એક અહીંયા આપણે જોઈ જ શકીએ છીએ કે એક જે છે એ સેન્ડિંગ ડિવાઇસ હોય, ઓર આપણે એમ કહીએ કે સેન્ડિંગ એક કમ્પ્યુટર ડિવાઇસ છે, સામે જ્યાં ડેટા રિસીવ થતો હશે ત્યાં રિસીવિંગ ડિવાઇસ છે ઓર રિસીવિંગ કોમ્પ્યુટર છે, અને ઇન બિટવીન એક કમ્યુનિકેશન લિંક હશે. લાઈક હમણાં જ મેં તમને વાત કરી કે ડેટા જે છે એક કોમ્પ્યુટર થ્રુ બીજા કોમ્પ્યુટર સુધી જઈ શકે તો એને એક કેબલ થ્રુ જઈ શકે કે એક વાયર્ડ કે વાયરલેસ થ્રુ, પણ બે વચ્ચે કમ્યુનિકેશન લિંક હોવી જોઈએ. તો ઘણા બધા કોમ્પ્યુટર ભેગા થઈ અને એક આખું એવી રીતના નેટવર્ક બનતું હોય છે. Now let's see this topic: sending device, communication link and receiving device. First one, the sender who creates the message to be transmitted. એક સેન્ડર કે જ્યાંના કમ્પ્યુટર ઉપરથી ને એક મેસેજ પાસ થશે. મેસેજ એટલે એક્ઝેક્ટલી મેસેજની વાત નથી, પણ તમે કોઈ એક વેબ પેજ ઓપન કરાવડાવો છો તો પણ એક ડેટા પાસ જ થશે, કોઈ પણ રીતે ડેટા પાસ થતો હોય તો એના માટેની વાત છે. સો the sender who creates the message to be transmitted, તો એ સેન્ડિંગ ડિવાઇસ હશે. a medium
that carries the message, એક મીડિયમ કે જેના થ્રુ મેસેજ પાસ થઈ શકતો હોય, મેસેજ ઓર એની ડેટા પાસ થઈ શકતો હોય છે, એને આપણે કોમ્યુનિકેશન લિંક કહેશું. એન્ડ લાસ્ટ વન, રિસીવિંગ ડિવાઇસ, ધ રિસીવર હુ રિસીવ્સ ધ મેસેજ, જ્યાંથી મેસેજ પાસ થયો છે અને જ્યાં પહોંચ્યો એટલે પાસ થયો છે ત્યાં સેન્ડિંગ ડિવાઇસ, અને જ્યાં રિસીવ થાય છે ત્યાં રિસીવિંગ ડિવાઇસ ઓર રિસીવિંગ એક કોઈ પણ ડિવાઇસ. કોમ્પ્યુટર આપણું અહીંયા છે તો કોમ્પ્યુટરની વાત કરીએ છીએ, કોમ્પ્યુટર લઈ લઈએ તો રિસીવિંગ ડિવાઇસ એટલે કે આપણું રિસીવિંગ કોમ્પ્યુટર છે, ત્યાં ડેટા રિસીવ થતો હશે. ઓકે, તો આ એક નેટવર્ક માટે થઈને આટલી રિક્વાયરમેન્ટ હોય છે: સેન્ડર ડિવાઇસ, રિસીવર ડિવાઇસ અને ઇન બિટવીન કોમ્યુનિકેશન લિંક. ઓકે, a computer network often simply referred to as a network. આપણે એને કોમ્પ્યુટર નેટવર્ક કહીએ કે ખાલી નેટવર્ક આપણે કહેતા હોય, કોમ્પ્યુટરની જ વાત કરતા હોય ત્યારે નેટવર્ક પણ સિમ્પલી વર્ડમાં એટલું યુઝ થતું હોય છે. ઇઝ અ કલેક્શન ઓફ હાર્ડવેર કમ્પોનન્ટ and computer interconnected by communication channels that allows sharing of resources and information. With this sending device and receiving device, and between that link we can share information or any data. Now, what is the internet? This chapter is related to introduction to internet. આપણા ચેપ્ટરનું નેમ છે introduction to internet. તો ઇન્ટરનેટ શું છે? સૌથી પહેલા તો હવે તમે બધા મારા કરતા પણ કદાચ વધારે યુઝ કરતા હશો ઇન્ટરનેટનો. ઇન્ટરનેટ ઉપર લોટ્સ ઓફ વર્ક થઈ શકે છે. આપણે અત્યારના જે કંઈ મોબાઈલનો મોબાઈલમાં યુઝ કરીએ છીએ એમાં પણ ઇન્ટરનેટ એટલું જ યુઝ કરીએ છીએ. કમ્પ્યુટરમાં યુઝ કરીએ કે મોબાઈલમાં યુઝ કરતા હોય, પણ ઇન્ટરનેટનો યુઝ આપણે કરીએ છીએ. Let's check what is the internet. The internet is a global network of billions of computers and other electronic devices. Again, the internet is a global network of billions of computer and other electronic devices. With the internet, it's possible to access almost any information, or we can communicate with it, communication with anyone else in the world, and do much more. ઇન્ટરનેટ એટલે શું થાય છે કે બેઝિકલી આપણે કોઈ પણ ડિવાઇસ એની સાથે કનેક્ટ કરી શકતા હોઈએ છીએ, જે લાઈક કોઈ પણ ડિવાઇસ એટલે કે એને કનેક્ટિવિટી પ્રોવાઈડ કરતું હોય એવું device which can provide connectivity with internet. We can connect it like computer, or there are many network devices for that, like switch, hub and so many router. ઘણા બધા devices આવે છે. એ બધા devices through આપણે internet સાથે કનેક્ટ થઈ શકતા હોઈએ છીએ. We can use computer or tablet or mobile or TV. We can connect it and we can communicate, or we can pass data, we can send information with the use of internet. You can do all of this by connecting a computer to the internet, which is also called going online. Generally આપણે વર્ડ પણ યુઝ કરીએ છીએ કે ઓનલાઈન છીએ, એટલે that means કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છીએ. Now next question is, what is the web? હા, ઇન્ટરનેટ રિલેટેડ આપણે અહીંયા વાત કરીએ એટલી ઓછી છે. ઇન્ટરનેટ ઉપર આપણે ઘણું બધું વર્ક કરી શકીએ છીએ, લાઈક બુક્સ રીડ કરવી છે તો ઓનલાઈન રીડ થઈ શકે છે, વિડીયોઝ જોવા છે જોઈ શકીએ છીએ, મ્યુઝિક પ્લે કરવું છે મ્યુઝિક પ્લે કરાવડાવી શકીએ છીએ. લોટ્સ ઓફ વેબસાઇટ્સ આર ધેર. વેબસાઇટમાં તમે કોઈ ઇન્ફોર્મેશન ગેટ કરવી છે એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. તમારે ઓનલાઈન બાય કરવું છે, ઈ કોમર્સની વેબસાઇટ્સ અવેલેબલ છે તો એનો તમે યુઝ કરી શકો છો. તમારે ઓનલાઈન કંઈ પરચેસ કરવું છે લાઈક એમેઝોન, ફ્લિપકાર્ટ, તો એનો સાઇટનો પણ યુઝ એટલો થાય છે તો તમે એ રીતના યુઝ કરી શકો છો. લાઈક તમે આપણે મોબાઈલની કોલેજની એપ્લિકેશન્સ થ્રુ તમે બધો ડેટા એને રિલેટેડ જોઈ શકો છો, રિઝલ્ટ જોઈ શકો, ટાઈમ ટેબલ જોઈ શકો, ઘણી બધી ડિટેલ્સ આવે છે એ બધી તમે જોઈ શકો છો. એટલે જે વસ્તુ ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે તો તમે એનો યુઝ કરી શકો છો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈને. બાકી ઇન્ટરનેટ રિલેટેડ વાત કરીએ તો ઘણી વધારે ડેપ્થમાં આપણે જઈ શકીએ ખરા. આપણે અહીંયા થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈશું. નેક્સ્ટ વન ઇઝ, વોટ ઇઝ ધી વેબ? ધ વર્લ્ડ વાઇડ વેબ.
usually called the web for short. Or we can also see www, that means World Wide Web, is a collection of different websites you can access through the internet. There are many websites on internet and we can access that website if we have idea. We can access that website, but we need to authentication for it, like username and password. જો તમે કોઈ વેબસાઇટ માટે રાખેલો, તમારા જીમેલ માટે યુઝરનેમ અને પાસવર્ડ રાખેલા છે, તો તમારે તમારા લોગિનમાં જ જવું હોય તો એના માટે થઈને એના યુઝરનેમ પાસવર્ડની જરૂર પડશે. પણ હા, તમે જીમેલના લોગિન પેજ સુધી તો એમનામાં જઈ જ શકો છો. તો ઇન્ટરનેટ ઉપર જે કંઈ વેબસાઇટ છે બધી એક્સેસ થઈ શકે છે. Now what is website? A website is made up of related text, images and other resources like any audio file, video file, any other data. The purpose of a website can be almost anything, like a news platform to provide news, or an advertisement, or an online library. You can read books on a library, on online library. Then a forum for sharing images, like forum website છે કે એમાં ઇમેજીસ શેર કરવા માટે યુઝ થાય છે. વેબસાઇટનો યુઝ કદાચ કોઈને ડાઉટ્સ ક્લિયરિંગ માટે થઈને રાખેલી હોય, કોઈ પર્ટિક્યુલર ડાઉટ્સ માટે થઈને કંઈ કમ્યુનિકેટ કરી શકતા હોય બધાય, તો એવી રીતે પણ થઈ શકે છે. or an educational site like our college website કે જેમાં એજ્યુકેશનલ રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરવા માટે એનો આપણે યુઝ કરી શકીએ. Once you are connected to the internet, you can access and view websites using a type of application called a web browser. How we can open website? We need to use one application for it. Either in there is mobile, or there is a tablet, or there is computer or laptop, but you need to use web browser like Chrome. Okay, after using web browser, you can open that website and you can access all the information on internet. Now, how does the internet work? Internet work કેવી રીતના થાય? ઇન્ટરનેટ વર્ક કેવી રીતના કરે છે? આમ તો એને રિલેટેડ બહુ ડેપ્થમાં વાત થઈ શકે છે. ઓબ્વિયસલી આ બધા આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ છીએ, એટલે બહુ બેઝિક થિંગ્સ એની લીધેલી છે. The internet is a global network of physical cables. Again, the internet is a global network of physical cables which can include like copper telephone wire, TV cables and fiber optic cables, even wireless connections like Wi-Fi and 3G or 4G on this physical cables to access the internet. એટલે કે આપણે ઇન્ટરનેટ થ્રુ કેવી રીતના કનેક્ટ થઈ શકીએ છીએ. કોઈ પણ આ ટાઈપના કેબલ્સ હોઈ શકે કે વાયરલેસ કે જે મોબાઈલમાં 3G કે 4G કાર્ડ થ્રુ આપણે એક્સેસ થઈ શકીએ છીએ સિમ કાર્ડનો યુઝ કરીને. તો આ રીતે આપણે ઇન્ટરનેટનો એક્સેસ કરી શકીએ છીએ. When user visits website, or we can say when we are going opening any website, at that time what process is going to happen, that I am going to explain. Computer will send a request over these wires to the server. Repeat કરું છું આ વસ્તુ. જ્યારે આપણે કોઈ પણ એક એક્ઝામ્પલની સાથે ક્લિયર કરો. લાઈક તમે www.google.com લખો છો, ત્યારે તમે એ એક રિક્વેસ્ટ મોકલી છે કે મારે આ google.com પેજ જોઈએ છીએ. ઓકે, so you are requesting to access this page. Now next step, that website where it is stored, that one is server. Okay, second sentence અહીંયા છે આપણું, a server is where website are stored. એટલે આપણે જ્યારે રિક્વેસ્ટ કરીએ છીએ તો એ સર્વર ઉપર જાય છે, અને ઘણા બધા સર્વર્સ હોય છે. તો એ પર્ટિક્યુલરલી સર્વર સુધી જશે અને સર્વરમાં જઈ અને ત્યાં એની વેબસાઇટ પડી છે એને એક્સેસ કરશે. Once server gets the request, the server retrieves the website and send the data back to the user's computer. એટલે કે સર્વરથી જ્યારે રિક્વેસ્ટ મળશે ત્યારે એ વેબ પેજ ત્યાં જો અવેલેબલ હશે તો એને
એને રિલેટેડ બધો ડેટા યુઝરના કોમ્પ્યુટર ઉપર સેન્ડ કરી દેશે. સો અગેન ફ્રોમ ધ યુઝર સાઇડ he or she will request by કોમ્પ્યુટરનો યુઝ કરીને એક પેજની રિક્વેસ્ટ કરશે, સર્વર સુધી રિક્વેસ્ટ જશે, જો ત્યાં એ પેજ હશે તો એનો રિપ્લાય આપશે, અધરવાઇઝ આપણને કહી દેશે કે પેજ નોટ ફાઉન્ડ, એવો આપણને એક એરર મેસેજ પાસ કરી દેશે. કાં તો ડેટા પાસ કરશે અને કાં તો એરર મેસેજ પાસ કરશે. તો એ પાસ કરીને બેક પાછા યુઝર સુધી આવશે અને ત્યાં જો ડેટા હશે તો એ લોડ થઈ જશે, અધરવાઇઝ પેજ નોટ ફાઉન્ડ, માની લો કે એ પેજ નથી આપણે એવું ઓપન કરાવીએ છીએ તો આપણને એ એરર મેસેજ શો કરી દેશે. એવું તમે ઘણીવાર જોયું પણ હશે, પેજ નોટ ફાઉન્ડની એરર, રાઈટ? તો આટલું આપણે બેઝિક થોડુંક ઇન્ટરનેટ શું છે, કેવી રીતના વર્ક કરે છે, બહુ બેઝિક છે એ આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. અત્યારે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.